ગ્લોબલ અપડેટ્સ લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે? કઈ એક ખાસ કરીને આપણને ગ્લોબલ વૈશ્વિક બજારો ખાસ કરીને શું કહી રહ્યા છે અત્યારે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે વૈશ્વિક બજારોથી થોડાક પોઝિટિવ સંકેતો છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારો એક સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા, પરંતુ જે મોટા ટેકનોલોજી શેર છે એની અંદર ઘટાડાએ નાસ્ડેક પર એક દબાણ બનાવ્યું હતું। ડેલ, એચપીના શેરના પરિણામો પછી લગભગ 11% જેટલા ગઈકાલે આપણને ઘટતા જોવા મળ્યા। નવેમ્બરમાં ડાઉ જોન્સમાં અત્યાર સુધીમાં આપણને 7%નો વધારો દેખાઈ ગયો છે, અને 2024નો જે વર્ષ છે ડાઉ જોન્સ માટે અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે। એટલે થોડી ઘણી પ્રોફિટ બુકિંગ ગઈકાલે આપણને ત્યાં જોવા મળી। S&P 500, નાસ્ડેક નવેમ્બરમાં અત્યાર સુધીમાં લગભગ 5% કરતાં વધુ વધ્યા છે। જોકે આવતીકાલે આજના દિવસે થેન્ક્સગિવિંગ ડેના અવસર પર અમેરિકાના બજારો ખાસ કરીને બંધ રહેવાના છે। હવે જે ડિસેમ્બરની અંદર ફેડની બેઠક થવાની છે એમાં 65% લોકોને હજી પણ લગભગ 5%ના વ્યાજદર કાપની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ ગઈકાલે જે ટેકનોલોજી શેર્સમાં ઘટાડો આવ્યો એમાં જો માઇક્રોન ટેક લગભગ 4% ઘટ્યો છે, બ્રોડકોમ, ટેસ્લા, એડોબ, એમેઝોન, મેટા બધામાં એક મોટા ઘટાડા તરફી કારોબાર ગઈકાલે આપણને ખાસ કરીને જોવા મળ્યા। પરંતુ અહીંયાથી માઇક્રોસોફ્ટ પર એક ખાસ ફોકસ રાખવાનો છે, કારણ કે યુએસ એફટીસી અવિશ્વાસની તપાસ શરૂ કરી છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સોફ્ટવેર લાઇસન્સિંગ વિશે માહિતી માંગી છે, સાયબર સિક્યોરિટી અને એનઆઈપી પ્રોડક્ટ વિશે પણ તેમણે ખાસ કરીને માહિતી માંગી છે। હવે એફટીસીના વકીલો આવતા સપ્તાહે કંપનીના જે કોમ્પિટિટર્સ છે એમની સાથે મુલાકાત કરશે અને એમની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવાના છે, એટલે આના પર એક નજર ખાસ રાખવાની રહેશે। અને એક આ જ કારણ હતું કે આપણને ટેકનોલોજી શેર્સની અંદર થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો। બીજી તરફ યુએસ જીડીપીના Q3ના જે બીજું અનુમાન હતું તે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ Q3ની અંદર અમેરિકામાં ગ્રોથની ગતિ થોડી ધીમી પડી છે। Q2માં જે 3%ના દર પર ગ્રોથ ચાલી રહ્યો હતો તે Q3 પર આપણને 2.8% પર રહેતો જોવા મળ્યો છે। બીજી તરફ યુએસના કોર પીસીઈના આંકડા પણ ગઈકાલે આવ્યા કે જ્યાં આગળ એક ઉછાળો આપણને જોવા મળ્યો છે સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબર મહિનામાં, પરંતુ એક મામૂલી ઉછાળો છે, એટલો મોટો કોઈ ઉછાળો નથી। આ બધાની વચ્ચે આજે એશિયાના બજારોને તમે જોઈ લો છો, નિક્કેઈ અને ખાસ કરીને તાઇવાનના બજારો આજે એક પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યા છે, પરંતુ અન્ય જે એશિયાના બજારો છે શાંઘાઈ, હેંગસેંગ, કોસ્પી કે સ્ટ્રેટ ટાઈમ્સ, આ બધાની અંદર થોડું દબાણ સાથેનું કામકાજ આજે આપણને જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આજે તમે ગિફ્ટ નિફ્ટી તરફના સંકેત જુઓ તો ત્યાં પણ અત્યારે તમને થોડી ઘણી પોઝિટિવિટી સાથેના જ સંકેતો દેખાઈ રહ્યા છે। ગઈકાલની ગિફ્ટ નિફ્ટી આજે થોડું ઘણું અત્યારે આપણને પોઝિટિવિટી દર્શાવી રહ્યું છે, એટલે શક્યતા છે કે આજે પણ થોડી ઘણી પોઝિટિવિટી બતાવે, પરંતુ ગિફ્ટ નિફ્ટી અત્યારે જે લેવલ પર કામ કરી રહ્યું છે 24,300 પાર, એની ઉપર આપણે કેશ માર્કેટમાં ટકી નથી શકતા, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો રહેશે। અને ખાસ આજે મંથલી એક્સપાયરી છે, એટલા માટે પણ 24,350ની ઉપરનું ક્લોઝિંગ આજના દિવસે ઘણું મહત્વનું રહેવાનું છે।